મોરબીની આયુષ હોસ્પિટલમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડની શંકા અહીં શંકા પડતા જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। એપ્રિલ 2024 થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલે 3607 ક્લેમ કરી 13 કરોડ 68 લાખની રકમ મળી અને 20 જ મહિનામાં કુલ 34.84 કરોડની રકમ મેળવી છે, જેને લઈને શંકા જઈ રહી છે। કલેક્ટરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે। આ ઉપરાંત જરૂર પડે તો ગાંધીનગરથી પણ તપાસની ટીમો બોલાવવામાં આવશે। આ મુદ્દે હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર ચેતન અગારાએ કહ્યું કે હોસ્પિટલમાં વિવિધ 26 ફૂલ ટાઈમ સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો છે, તેમજ કાર્ડિયો, ન્યુરો, જનરલ સર્જરી, પ્રસૂતિ ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી જેવા સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવે છે। સાથે જ 600 જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા છે, જેથી ક્લેમનો આંકડો મોટો દેખાય છે। પીએમજે માં આપણે સતત 3 વર્ષથી આપણને જિલ્લા પંચાયતમાંથી સારી પીએમજેની કામગીરી બદલ એવોર્ડ મળેલો છે। એ એવોર્ડની પહેલાં એની ચકાસણી થતી હોય છે અને ઓડિટ થતું હોય છે અને પછી જ એવોર્ડ ઇવન પેશન્ટનું સેટિસ્ફેક્શન પણ એમાં જોવામાં આવતું હોય છે। અને જે આ પેશન્ટના જે એપ્રુવલ છે એ બજાજ ઇન્સ્યોરન્સ કંપની આપે છે, એટલે ગવર્મેન્ટ અને હોસ્પિટલની વચ્ચે બી બજાજ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે એપ્રુવલનું કામ કરે છે, જેથી કરીને દર્દીને સારી અને ક્વોલિટી ટ્રીટમેન્ટ મળી શકે। દેશના પ્રધાનમંત્રી દેશના ગરીબોની ચિંતા કરતા હોય અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બહાર વેચવું ના પડે, પોતાની જમીન વેચવી ના પડે, કોઈકની પાસે હાથ ઉછીના ના લેવા પડે અને એવા શુભાશયથી જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે અને જ્યાં હું બેઠો હોઉં કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં।